બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી અધિકારીઓની મનમાની ક્યારે થશે બંધ? કાંકરેજ તાલુકાના ઉમરી ગામે અરજદારની રજૂઆતમાં કોણ કરાવી રહ્યું છે રૂકાવટ? આ બાબતે ઉમરી ગ્રામ પંચાયત સરપંચ અને તલાટી તપાસ કરી કોણે આપી બાંધકામ કરવાની પરવાનગી? જ્યારે આ બાબતે અરજદારો તલાટીશ્રીને પૂછતા કરી રહ્યા હતા ગલ્લા તલ્લાના આભરખા. આમ ગરીબ માણસો માટે પંચાયતની સંપત્તિને નુકસાનમાં ફસાવાના અનેક કિસ્સાઓ છાસવારે બનતા હોય છે. ત્યારે આવા લાગવગના જોરે દબાણકર્તાઓને કાયદાના પાઠ ભણાવવામાં આવે તેવું અરજદાર ઈચ્છી રહ્યા છે. ઉચ્ચ અધિકારી શ્રીના આદેશ અનુસાર તપાસનો સમય પતી ગયો છતાં આજે પણ ન્યાય ના મળ્યાનું થઈ રહ્યું છે રટણ. કાંકરેજ મામલતદાર શ્રી અને તાલુકા વિકાસ અધિકારી તપાસ કરી આવા લોકોને કાયદાના સકંજામાં લે તેવું અરજદાર જણાવી રહ્યા હતા. અહેવાલ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા. નામ કોંતુભા મફાજી વાઘેલા, રહેવાનું ઉમરી, અને ઓગણવાડી અમારા જોડે 3 નંબરની ઓગણવાડી છે. એની બાબતે હું અરજી 3જા મહિનામાં આલી, પણ એનો કોઈ નિકાલ હજી તલાટીને સરપંચ કરતા નથી. અને બધી દબાણ અમે તલાટી સાહેબ છે ને આકાળી ખોટી આલી અને બધી દુકાનો કરાયેલી છે, પણ એનો કોઈ જવાબ મને મળતો નથી. અમારે તલાટીને બદલી છેલી તોય તલાટી કોઈ બદલી છોડીને હજી જતા નથી. બરાબર, 4ની બદલી મહિના જ છે, પણ તોય 4 ઓય રાખે છે. બીજા તલાટી આવ્યો તો અમારે ગોમ પેલા આપણે ભાઈ ચિયું ગોમ હતું આ રહ્યું ને લાખણી નહીં એટલે આ ગોમ રહ્યું કે આ મેળો ભરાઈ લાકડાહાડનો તલાટી દેહી સાહેબ આવ્યો તો એની ચારે ટાળ્યું નહોતું. બરાબર ને? લો આટલું બોલો. એટલે તમારે શું કહેવાનું છે આ બાબતે? અમારે તો તલાટી તરત બદલી કરે તો એવી અમારી વિનંતી ના, મારે દબન દૂર કરવા આવી છે તરત કાઢી. અને 24 તારીખનું દબનનું કાગળ મને ટીડીએ સાહેબે આલ્યું તોય દબન કરતા છોડતા નથી. તલાટીને સરપંચ બે કરાવરાવે બસ.